हरिं हृदय सद्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदम्। ॐ नास्था धर्मेण वसुनिचये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम्। एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु। ભગવાનની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એને માટે એવું બતાવ્યું કે ભાગવત ધર્મ છે એનું પાલન કરતા કરતા ફરી ફરી પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરતા કરતા એના ચરણારવિંદની ભક્તિ કરતા કરતા હૃદયમાં જ્યારે પ્રેમ ઉત્પન્ન થાય છે અને એ પ્રેમ થાય ત્યારે શું થાય? તો કે ત્યારે એવું થાય કે ભગવાન એ કેવા છે એવું જાણવાની ઈચ્છા થઈ જાય અને એ જાણવાની જિજ્ઞાસા જ પરમાત્મા સુધી પહોંચાડી દે. અને એટલે આજે પ્રેમનું શું થાય છે? તો કે ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે અને પછી એક સ્થિતિ એવી પ્રાપ્ત થાય છે કે જ્યાં ભગવાન અને ભક્ત એ બે ન રહેતા, બે એક થઈ જાય છે. તો આપણે તો ભક્તિ કરનારના સંદર્ભમાં અર્થાત જે ભાગવત છે એના સંદર્ભમાં જોઈએ છીએ કે ભક્ત ભગવાનની એવી રીતે ભક્તિ કરે છે કે જે ભક્તિને કારણે ભગવાન પોતાને એનાથી પડદું બચવા દેતા નથી, અર્થાત પોતાને એની સામે પ્રગટ કરી દે છે. તો આવું થવાની અંદર પણ એવું જ છે કે જેમ જેમ પ્રેમની વૃદ્ધિ થતી જાય ત્યાં વચ્ચેના જે અંતરાયો છે, વિઘ્નો છે, એ ધીમે ધીમે દૂર થતા જાય અને એ અંતરાય દૂર થતાં થતાં જે હમણાં જ કીધું એમ એ પ્રેમ જ્ઞાનની અંદર પરિણમિત થાય છે. એટલે આ એક વાત થઈ. અને બીજું એના દ્વારા એવું થાય છે કે પેલી ઈશ્વર માટેની જે ભક્તિ છે એ વૃદ્ધિ પામતી જાય તેમ તેમ બીજી એક ઘટના ઘટે છે અને એ ઘટના એવી છે કે ઈશ્વર સિવાયનું જે કાંઈ પણ હોય એ છૂટતું જાય છે. ભગવાન સિવાયનું છોડ્યું નથી, પણ ત્યાં શું ઘટના ઘટે છે? બીજું ગૌણ થતું જાય, ધીમે ધીમે એમાંથી મન બહાર આવતું જાય. એ જગતના વિષયો વ્યક્તિમાંથી મનનું બહાર આવવું એનું નામ છે વૈરાગ્ય. તો એ વૈરાગ્ય પણ ધીમે ધીમે ભક્તિ દ્વારા વૃદ્ધિ પામે છે. બરાબર? એટલે જે ભગવાનની ભક્તિ જ શું કરે છે? તો કે એ જ વ્યક્તિને અધિકારી બનાવે, જ્ઞાન પ્રદાન કરે અને
પરમાત્મા અને ભક્તની વચ્ચે જે અંતરાય દૂર કરી અને આગળ એક શબ્દ પ્રવર્ત્યો હતો. અને અહીંયા પણ બતાવ્યું છે આ શ્લોકની અંદર કે આ પ્રમાણે આ ભક્તિની વૃદ્ધિ થતાં શું થાય છે તો કે છે શાંતિમ ઉપૈતિ, વ્યક્તિ શાંતિને પ્રાપ્ત કરે છે. એ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય છે તો આ બધા જ જે પદ બતાવું છું એને અહીંયા આ શ્લોક વડે શું કહે છે, ગઈકાલે આપણે છેલ્લે આ શ્લોકને જોતા હતા. શું કહે છે? યચ્યુતાંઘ્રી ભજતો નૃત્યા ભક્તિર્વિરક્તિર્ભગવત પ્રબોધ ભવન્તિ વૈ ભાગવતસ્ય રાજન તતઃ પરાં શાંતિમુપૈતિ સાક્ષાત. આગલા શ્લોકમાં એવું જોયું હતું કે જેમ જેમ ભક્તિ વૃદ્ધિ પામતી જાય છે તેમ તેમ શું થતું જાય છે તો કે પેલા વૈરાગ્યની પ્રાપ્તિ થતી જાય છે, મનમાં સંતોષની લાગણી જન્મે છે. તો અહીંયા ફરી પાછી એ વસ્તુનું બધું જ સંકલન કરે કે છે ઇતિ અચ્યુત અંઘ્રિમ ભજત. ઇતિ આ પ્રમાણે જે અચ્યુત છે, જેની ચ્યુતિ થઈ જતી નથી, જે કેવા છે તો કે છે કે અચલાયમાન છે, અથવા તો બીજો શબ્દ આપણે કહીએ છીએ પરમાત્મા અચલ છે. એ મારા ભાવની અંદર જે કંઈ પણ થાય એ ભલે થાય, પણ એ અચલ છે. અને એવા અચ્યુત પરમાત્માની એના બે પાદની ભક્તિ અથવા તો એનું સેવન કરતા કરતા, શબ્દ છે અચ્યુત અંઘ્રિમ. અંઘ્રિમ એટલે એના પાદ, એના જે ભગવાનના જે પાદ છે એ ભજત, એનું ભજન કરતા, એનું સેવન કરતા કરતા અનુવૃત્યા, એ ભજનની વૃત્તિનું ફરી ફરી સેવન કરતા, એને ફરી ફરી ભજતા, એને સાધન બતાવ્યું છે. આ સાધન વડે ભક્તિ તો થઈ, પણ એ ભક્તિ કેવી બને છે તો કે વિરક્તિ. એ ભક્તિ જ ધીમે ધીમે વિરક્તિમાં પરિણમિત થઈ જાય છે. ભક્તિ વિરક્તિ, ભગવાનની ભક્તિની વૃદ્ધિ થતાં થતાં એ વૃત્તિ જેમ જેમ વધતી જાય તેમ તેમ એની પાછળ શું થાય છે તો કે વિરક્તિની વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. એટલે વૈરાગ્ય કરવા માટે છોડવું પડે એવું નહીં. ભગવાનની ભક્તિની અંદર શું થઈ ગયું, ભક્તિ જ કરવી એટલું જ મારા ભાગમાં છે. ભક્તિ કરવી એટલે શું તો કે જેણે આનું સર્જન કર્યું અને એને જ્યારે જે જોતું હતું એ બધું એણે જ આપ્યું. આ ભાવ છે એ જ પેલી ભક્તિમાં પરિણમિત થાય છે. ભક્તિનો અર્થ છે જેમાં આદર પણ છે, પ્રેમ પણ છે. ગઈકાલે જોતા હતા કે જ્યાં આપણને આદર હોય એવું કહીએ ત્યાં પ્રેમ હોય જ એવું જરૂરી નથી, અને પ્રેમ હોય ત્યાં આદર હોય એવું પણ આપણે ઓછું જોઈએ છીએ. બેય સાથે નથી હોતા. તો ભક્તિની અંદર કેવું હોય તો કે આ બેય હોય.
આદર પણ હોય અને પ્રેમ પણ હોય. તો અહીંયા એવું કેવું છે કે આ ભાગવત ધર્મ છે એની અંદર જે પરમાત્મા છે એના બે ચરણ કમળની સેવા પૂજા કરતા કરતા એ ભક્તિમાં પરિણમિત થઈ જાય છે, મનમાં પ્રેમ થાય છે. અને આ પ્રેમનું એની એક મહત્તા છે. શું મહત્તા છે? તો કે જ્યાં પ્રેમ થઈ જાય ત્યાં કોઈ પડદો રાખવાની વૃત્તિ ન રહે, અંતર રાખવાનું મન ન થાય. જેના માટે પ્રેમ હોય એની પાસે પોતાનું બધું જ ખોલી દેતા વ્યક્તિ જરાય સંકોચ ના કરે. તો આ ભગવાનને માટે ભક્તને પ્રેમ થાય તો કાંઈ પ્રેમ એક પક્ષે કોઈ દિવસ હોય જ નહીં. તમારો જે પ્રેમ છે એ શું કરી દેશે? ભગવાનને પણ એને પોતાને એની સામે પ્રગટ કરવાની ઈચ્છા કરી જ દેશે. એટલે જે પ્રેમ છે એ ક્યારે છુપાઈને ન રહે. વ્યક્તિનો પ્રેમ છુપાઈને ન રહે. આપણે એવું કહીએ છીએ, વ્યવહારિક જગતમાં આવું છે. કોઈ એક વ્યક્તિને માટેનો ભાવ હોય તોય બીજાને ખબર પડી જ જાય. હવે આ તો સ્થૂળ છે, પણ પરમાત્માને માટેની જે ભક્તિ છે એ એવી છે કે જેની અંદર વ્યક્તિને જગતનું કોઈ ભય જ નથી. એની સામે પોતે પોતાને જેવો છે એવો પ્રગટ કરે છે. અને એટલે ભગવાન પણ એની સાથે કોઈ પડદો ન રાખતા શું કરે છે? તો કે વિરક્તિ પરિણામે ભગવત પ્રબોધ. ભગવાનનું એને જ્ઞાન થાય છે. જ્ઞાન કેવી રીતે થાય છે? તો પહેલાં બતાવ્યું, જેમ જ્ઞાન થવા માટે વ્યક્તિ પાસે વિવેક જોઈએ, વૈરાગ્ય જોઈએ. આ સાધન છે. એ સાધન પેલાને ખબર નથી, ભજતા ભજતા જ વિવેક થઈ ગયો છે કે આની હારેનો પ્રેમ જ મારા માટે કામનું છે, એ જ મારી સાથે કાયમ રહે એવું છે. કાંઈ પેલો વિવેક નથી કર્યો, પણ આ સમજાય જ જાય છે કે આ જ નિત્ય છે. હું આ જગતમાંથી જાઈશ તોય મારી સાથે રહે એવો એક જ છે. આખું જગત કેવું છે? તો કે એ જ્યાં સુધી હું કામનો છું ત્યાં સુધી જગત મને પ્રેમ કરે. પણ ઈશ્વર એવો પ્રેમી છે કે મને દરેક સંજોગોમાં પ્રેમ કરે છે. અને એટલે આ ઈશ્વર માટેનો જે પ્રેમ, એની ભક્તિ, એ વિરક્તિ પછી શબ્દ પ્રયોગ કર્યો છે કે પ્રબોધ, જે ભગવત પ્રબોધ. આમાં બીજા બોધની, બીજા જ્ઞાનની જરૂર નથી. અહીંયા જ્ઞાન કોનું જોઈએ છે? તો કે ઈશ્વરનું જ જોઈએ છે. અને પરિણામે એ જે ઈશ્વર માટેનું જે જ્ઞાન છે એની સિદ્ધિ થાય છે. બરાબર? અને સિદ્ધિ કેવી રીતે થાય છે? તો કે ભગવાન સ્વયં જ એ પ્રબોધ થવા દે છે. જેમ નરસિંહ મહેતાને આપણે જાણીએ છીએ કે એણે શું કહ્યું? તો કે ભગવાનની ભક્તિ કરી અને ભગવાને સ્વયં એની સમક્ષ પ્રગટ થઈ અને એને જે જ્યારે જ્યારે જરૂર હતું એ બધું જ કર્યું. તો આ રીતે શું થાય છે? તો કે ભગવત પ્રબોધ. પછી બીજા પાદની અંદર શું કહે છે? ભવંતી ભાઈ ભાગવત પ્રબોધ ભવંતી. ત્યારે શું થાય છે? પેલું જ્ઞાન છે એ થાય છે. અને ભાગવત, જે ભાગવત છે એટલે ભગવાનનો જે ભક્ત છે,
તો એ ભગવાનના ભક્તને શું થાય છે તો કે છે તસ્ય પરામ શાંતિમ ઉપૈતિ સાક્ષાત. આ જે ભાગવત છે તસ્ય તેને, ભાગવત છે એને પરામ શાંતિ, જે ઉત્કૃષ્ટ શાંતિ છે એની પ્રાપ્તિ થાય છે. શેના દ્વારા થઈ તો કે પેલા પાદની જ ખાલી પૂજા કરતા કરતા જે ભક્તિ બની ગઈ, ભક્તિ બની ગઈ એમાંથી વૈરાગ્ય થઈ ગયું જગત માટે. એ વૈરાગ્ય જગતનો થયો એટલે ઈશ્વરને જાણવાનું એમાં મનમાં ઈચ્છા થઈ અને ઈશ્વરે પોતાનો પ્રબોધ કરાવી દીધો. પરિણામે શું થયું તો કે શાંતિમ, પરામ શાંતિમ ઉપૈતિ. પરમ શાંતિ જેને આપણે કહીએ છીએ, જે શાંતિને પામવા માટે જીવનભર પ્રયત્ન હોય છે, પ્રયાસ હોય છે, એ પ્રયાસ કર્યા વિના જ શાંતિની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે શબ્દ છે ભાગવતસ્ય પરામ શાંતિમ ઉપૈતિ. એમાં રાજન એ સંધિ છે, રાજસ, રાજન, તો એ જ્યાં નકાર થવાનો હોય ત્યારે ઉપર અનુસ્વાર પણ હોય અને પાછળ સકાર પણ આવે, એટલે રાજન એ સંબોધન છે. હે રાજન, આ પ્રમાણે જ્યારે પ્રબોધ થાય છે તતઃ પછીથી પરામ શાંતિમ ઉપૈતિ, જે વ્યક્તિ છે એ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. તો આ રીતે નિમિ રાજાએ ભગવાનને આ પ્રમાણે શું કર્યું તો કે છે કે એ ભાગવત ધર્મ ક્યાં છે, એ ભાગવત ધર્મ વડે શું થાય તો કે ભગવાનને માટેની પ્રીતિ થાય, એના માટેના આ જે ભાગવત ધર્મ છે તો એના દ્વારા ઈશ્વરને જાણવાની ઈચ્છા થાય છે. હવે પછી જે વાત કેવી છે તો એની અંદર ભગવાનને જાણી તો લીધા આપણે, પણ એ ભગવાનને જ જાણ્યા છે એની આપણને ઓળખાણ કેવી રીતથી થશે કે આ મેં ભગવાનને જ જાણ્યા છે, અથવા તો ભગવાનને જાણનાર છે એ ભક્ત કોણ છે, કેવો છે, ભક્તિ એ જે ભક્તિ કરનાર છે એ વ્યક્તિના સંદર્ભમાં આપણને જાણવાની ઈચ્છા થાય. એટલે જેને આપણે ભક્તિ કહીએ છીએ એ બાહ્ય વસ્તુ નથી. ભગવાનના ચરણની પૂજા એ બાહ્ય વસ્તુ છે. ત્યાં જે અર્ચન કે જે કંઈ તમે ક્રિયા કરો છો એ બાહ્ય છે, પણ જેને ભક્તિ કીધી એનો અર્થ તો હમણાં કર્યો કે હૃદયમાં આદર પણ છે અને પ્રેમ પણ છે. તો એ સૂક્ષ્મ વસ્તુ થઈ જે બાહ્ય નથી. મનમાં પ્રેમ અને આદર હોય એ દેખાય જ, અથવા તો દેખાડો કરવાની વસ્તુ નથી. એટલે એ જે બાહ્ય વસ્તુ નથી તો આપણને ખબર કેમ પડે કે એ ભક્તિ છે કે શું છે? એટલે આજે બીજો પ્રશ્ન આવશે કે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય એની ઓળખાણ કેમ કરવી, ઓળખવો કેમ કે આ ભગવાનનો પરમ ભક્ત છે? કારણ કે આપણે ઈચ્છે તો છીએ કે આપણને ભક્તિની પ્રાપ્તિ થાય. તો ભગવાનના ભક્તને જોતા જોતા, એના વ્યવહારને જોતા જોતા શું થાય છે? આપણા મનમાં પણ એવું જીવન જીવવા, એવો વ્યવહાર કરવાની ઈચ્છા થાય છે. એટલે હવે આજે ભગવાનની ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એને માટે રાજા પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે? જો ત્યાં રાજોવાચ રાજોવાચ અથ ભાગવતમ બ્રૂત
ब्रूते यद्धर्मो यादृशो नृणाम् अथ भागवतं धर्मो यादृशो नृणाम् यथा चरति यद्ब्रूते यैर्लिङ्गै भवति प्रियः यथा चरति यद्ब्रूते लिङ्गे भवति प्रियः। अथ ભાગવતમ બ્રૂત. આ કોણ બોલે છે? તો કે રાજા, નિમિ રાજા ઉવાચ, એ બોલ્યા છે. કવિને કીધું તું જે ભાગવત ધર્મો, તો એ ભાગવત ધર્મો યોગેશ્વર કવિએ બતાવ્યા. હવે ફરી પાછા નિમિ રાજા પ્રશ્ન કરે છે કે યદ ધર્મ ભાગવતમ, જે ભાગવતના ધર્મો છે એ ભાગવતમ ધર્મ બ્રૂતે, બ્રૂત અર્થાત એને એ તો આગલા શ્લોકમાં છે, બરાબર છે, એ જ છે. અથ ભાગવતમ બ્રૂતે, જે ભાગવત ધર્મ છે એને કહે છે. યદ ધર્મ, જે ધર્મ છે. પછી બીજું કહે છે યાદૃશ, જે પ્રકારનો છે. યાદૃશ, જે પ્રકારનો છે. તો આ નૃણામ અર્થાત મનુષ્યને, યથા આચરતી, જે પ્રમાણે એ ભગવાનના ધર્મનું આચરણ કરે છે. યદ્બ્રૂતે, જે કહો. યૈહિ લિંગૈહિ ભગવત પ્રિય, જે ચિહ્નો વડે ભગવાન પ્રિય બની જાય. એટલે કંઈક એવા ચિહ્ન બતાવો કે જે ચિહ્નને જાણી અને ખબર પડે કે શું થાય, તો કે આ ભગવાન આને પ્રિય છે, અથવા તો વ્યક્તિને આ ભગવાન પ્રિય છે, એવું એના દ્વારા ફલિત થાય. તો આ રીતે જે નિમિ રાજા છે એ ફરી પાછા યોગેશ્વરોને પ્રશ્ન કરે છે, અને એની અંદર આ પ્રમાણે જે વ્યવહાર કેવી રીતનું છે અને એના લક્ષણો શું છે એ પૂછે છે. આપણે જેને ભાગવત ધર્મ કીધો, તો એની માટેની વ્યુત્પત્તિ આવી છે. ભગવત અયમ ભાગવત. ભાગવત કોણ છે? તો કે છે જે ભગવાનનું છે એનું નામ છે ભાગવત. કુંતીનો જે પુત્ર છે એને કહેવાય કૌંતેય. એવી રીતે જે ભગવાનનો છે એ છે ભાગવત. એટલે ભગવત અયમ ભાગવત, જે ભગવાનનું છે એનું નામ છે ભાગવત. બરાબર? એટલે એનો અર્થ એવો થઈ ગયો કે જે જગતનો નથી. ભાગવત છે એનો અર્થ શું થઈ ગયો? જગતનો નથી, ભગવાનનો જ થઈ ગયો છે, એના સિવાય કોઈનો નથી. જેવી રીતે આપણે એવું વ્યવહારિક જગતમાં જોઈએ તો જે સંબંધ હોય એની અંદર પણ કેવું હોય, તો કે વ્યક્તિ કાં તો એની માનો દીકરો હોય, અથવા તો એ વ્યક્તિ પોતાની પત્નીનો પતિ થઈ જાય, અથવા તો જે પોતે જે જ્ઞાતિ કે જાતિનો હોય તો એનો થઈ જાય. એનો થઈ જાય એટલે શું? તો કે એને એ સિવાય બીજી પ્રવૃત્તિ સૂઝે નહીં. કેટલાક પંથને અનુસરનારા હોય કે આ પંથ, તો પછી એને તમે જ્યારે જુઓ ત્યારે એની દરેક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય? પોતાની પ્રવૃત્તિના કેન્દ્રમાં એ કોઈકને રાખે છે.
પોતાની મા, બાપ, પત્ની, પુત્રો, કદી કેવું પણ હોય કે પુત્રને માટે જ પિતાને પ્રેમ હોય, બાકી બધું ગૌણ હોય. પેલી જાતિની વાત કરી તો જે પોતાના જે સગા સંબંધી કહેવા કરતાં શું છે, પોતાની જ્ઞાતિ એની સેવામાં લાગેલો હોય. એને જ્યારે એને તમે પૂછો ને કાંઈ હોય એની પ્રવૃત્તિ તો એ ક્યાંક આવા જ ક્ષેત્રમાં જોવા મળે. અથવા તો પંથ ગીધો, અથવા તો દેશભક્ત હોય તો એની પાસે શું હોય તો કે દેશના સિવાય, એના હિત સિવાયની બીજી કોઈ પ્રવૃત્તિ એના કેન્દ્રમાં ન હોય. પણ આ બધા જ સંસાર સાથેના સંબંધ છે. ભગવાનના ભક્તની વાત અહીંયા બતાવી છે કે જે ભગવાનનો થઈને જ રે એનું નામ છે ભાગવત. બરાબર. હવે આ ભાગવત ધર્મ કહીએ એની અંદર જે ભાગવત હોય તો બે રીતે હોય કે એકની અંદર ભક્ત એવું કહે છે કે ભગવાન મારા છે, અને બીજાની અંદર ભગવાન મારા છે એટલે હું ભગવાન સિવાયનો નથી. અને બીજાની અંદર જે પોતે એવું સમજે છે કે ભગવાન મારા છે તો એની અંદર બે પ્રકારની ભક્તિ, બે પ્રકારના ભાવ થઈ જાય છે. એકને એમાં વિશ્વાસ છે ભગવાનની અંદર કે મારા ભગવાન છે, પ્રેમી છે, એટલે એ વિશ્વાસી છે એની અંદર. અને બીજાની અંદર એ વિશ્વાસને આધારે શું થઈ જશે તો કે એની ઉપર એને હુકમ ચલાવવાની ઈચ્છા થઈ જશે, કામ કરી નાખજે. એ પોતે એવું કરી શકે છે એટલે એક હુકમ કરે છે, અને બીજો ભક્ત એવો છે કે ભગવાન જેમ કરાવે એમ બધું કરે છે. બેની વચ્ચે ભેદ છે. ગોપીઓ એના પ્રેમને જો આપણે જોઈએ તો એ ભગવાનની એવી થઈ ગઈ હતી કે એને હુકમ કરવો હોય તો એને કાંઈ એવું નહોતું, હુકમ પણ કરી દેતી હતી. તો એની જ અંદર પાછી એવી પણ હતી, ઓલું વલોણું હલાવી દે ને આ બધા જે ભગવાનની સાથેના પ્રસંગો છે એ શું સૂચિત કરે છે કે ભગવાનને તું નાચ તો હું તને માખણ દઉં, આવું જે કહે એવું કેવી રીતથી કહેવાય તો કે પ્રેમ તો ભરપૂર જ છે, એને દેવું છે, પણ પહેલાં પોતે મજા લઈ લેવી છે. હુકમ બજાવી એની પાસે કામ કરાવીને પછી મજા આનંદ લેવું છે. તો એક પ્રકારની ભક્તિ થઈ. અને કેટલાકની ભક્તિ એવી પણ હોય કે ભગવાન જેમ રાખે એમ રહીશ. તો આ બે પ્રકારની ભક્તિ થઈ. હવે આ બે પ્રકારની જે ભક્તિ કહીએ તો એની પાછળ પણ કાંઈક રહસ્ય રહેલું છે. એમાં શું છે રહસ્ય તો કે આપણે જે જીવન જીવીએ છીએ એની અંદર પણ પોતાના જ સંદર્ભમાં આ હું અને આ મારું, આ બે પ્રકારના ભાવ હોય છે, હું અને મારું, અને બે બંધનકારી છે. એકેય બંધન ના કરે એવા નથી. એટલે જ્યાં વૈરાગ્ય ન હોય ત્યાં શું થશે તો કે વૈરાગ્ય ન હોય ત્યાં મારું, આ બધુંય મારું છે. ઘર મારું, કેટલાકને આમ પોતાની પત્નીની ઓળખાણ આપે ને તો ભલે ઓળખાણમાં તો પત્ની જ કે એમાં તો સવાલ નથી,
પણ એવું આમ આપણને પરબારું ખૂંચે, એમ થાય કે સાલું આ મારી પત્ની છે, મારી વાઈફ છે. અમારા ઘરવાળા છે. નહીં, ઘરવાળા એ હાવ દેશી થઈ ગયું, પણ આમ 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 કંઈક કંઈક એમ એટલે એની ઉપર પોતાનું આધિપત્ય હોય, પોતાનું વર્ચસ્વ હોય, એ પ્રકારનું હોય, એની ઓળખાણ કરાવે, એમાં જ આપણને પરબારું ખૂચે. એમ થાય કે આવી ઓળખાણ એમ શું કરવાનું એમ. તો એ એવું સૂચિત કરે છે કે જેને એટલોય વૈરાગ્ય નથી, એની સાથે પરણો છે તો આખા જગતને ખબર છે કે આ એની પત્ની જ હોય, અને વ્યવહારમાંથી ફલિત પણ થાય, પણ આ મારી પત્ની, આ મારો પુત્ર, તો એ જે મારું કહેતાની સાથે વ્યક્તિની એની સાથેનું એક એટેચમેન્ટ કહીએ ને, એની સાથેનું એક બંધન છે, એ વધારે માત્રામાં હોય છે. એટલે મારું છોડવું અઘરું છે, મારાપણું છોડવાનું અઘરું છે. એટલે હવે જો તમે ભગવાનને પોતાના બનાવી લ્યો તો શું થઈ જશે? તો હમણાં જ જોયું તો આપણે કે ભગવાન સિવાયના એની મેળે છૂટી જશે. છૂટી જશે એટલે સંબંધ નહીં રહે. તો કે તમારે રાખવો હશે એટલી માત્રામાં તો રહેશે. હજી કાંઈ જગતમાં તમે ક્યાંથી તમારું અવતરણ થયું એ લોકો જાણતા જ હોય, તો એવું એનો અર્થ નથી થતો. પણ જે મારાપણું જે છે એ છૂટી જાય એટલે એનો અર્થ એવો થયો કે ત્યાં વૈરાગ્ય આવે છે. શેની માટેનું વૈરાગ્ય આવ્યું? જે મારા છે, મારું છે, મારા, મારું, મારી જે કહીએ એમાંથી વ્યક્તિ છૂટે છે. અને બીજા પ્રકારની ભક્તિની અંદર શું થાય છે? તો કે એની અંદર જે હમણાં કીધું વિવેક જાગૃત થાય. એમાં વિવેક કેવી રીતથી જાગૃત થશે? તો કે ધીમે ધીમે ભગવાનની ભક્તિ કરતા કરતા જે મારાપણું છૂટી ગયું એની તો એને ખબર જ નથી પડતી, પણ પેલી જે પ્રબોધ કીધું, પરમાત્માને જાણવાની જે ઈચ્છા થાય એવી સ્થિતિ ક્યાંથી થઈ? તો કે એની અંદર આ તત્વને જાણવાની જિજ્ઞાસા જન્મી છે. તત્વને જાણવાની જિજ્ઞાસા એની અંદર વિવેક જન્માવી દેશે કે આ સ્થૂળ એ તો હું નથી જ. અત્યાર સુધી એ પોતે જે એક ઉપાધિને જ હું ગણતો હતો, પણ એમાંથી શું થયું? તો કે હવે પેલો વિવેક જાગૃત થતાની સાથે એ પોતે જે હું જેને સમજીને વ્યવહાર કરતો હતો અત્યાર સુધી, એમાંથી એ વિવેક જાગૃત થયો છે. પરિણામે એ પોતાની જે કંઈ પ્રવૃત્તિ કરે છે એની અંદરથી હું અને મારું બેય છૂટી જાય છે. આ હું અને મારું છૂટી જાવું એનો અર્થ છે કે એક પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત થવી. પણ એ શેના કારણે પ્રાપ્ત થઈ છે? તો કે ભગવાનની ભક્તિ કરતા કરતા જ. એટલે આજે વિવેક જન્મવો એટલે સ્વરૂપ જ્ઞાન માટેની ઈચ્છા થવી, તત્વને જાણવાની. એટલે અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે કે આગલા શ્લોકમાં બતાવ્યું પ્રબોધ, વ્યક્તિના મનમાં આજે પરમાત્માનો બોધ થાય એ પ્રમાણેની ઈચ્છા થાય છે. બરાબર? એટલે એક ભક્તિ શું કરે છે? તો કે મમતાને છોડાવી દે છે, અને બીજું અહમતાને છોડાવી દે છે. ભક્તિનું કામ શું છે? અહમ મમ એ મોટું બંધન છે. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બંધન છે અહમનું,
પણ એ પણ છૂટી જાય છે. બરાબર. હવે અહમતા મમતા જે છૂટી, એકની અંદર શું થયું તો કે એકની અંદર ભક્તિ સર્વોપરી થઈ એટલે સંસાર છૂટ્યો, અહમતા છૂટી એટલે વિવેક જાગૃત થયો, વિવેક સર્વોપરી બની ગયો. અને એ સર્વોપરી બનતાની સાથે વિવેક સર્વોપરી બનતા શું થાય છે તો કે આત્મા પરમાત્માનો પ્રબોધ થાય છે. તો આ ત્રીજી વસ્તુ જે તત્વજ્ઞાન કહીએ છીએ, જે અંતિમ છે, એની સિદ્ધિ થાય છે. તો આજે અહીંયા નિમિ રાજાએ કીધું યદ ધર્મ, જે ધર્મ એનું પાલન કરતા કરતા ભક્ત છે એને એ ધર્મની કેવી રીતથી સિદ્ધિ થઈ, અને બીજું યાદૃશ, જે પ્રકારનું એ ધર્મ છે, જે પ્રકારનો છે એટલે એનો જે પ્રકારનો સ્વભાવ છે એને યથા આચરતી, બીજા પદમાં શું કહે છે? યથા આચરતી, જેવી રીતે એ પોતાનું આચરણ કરે છે. કોણ આચરણ કરે છે તો કે ભક્ત. ભક્ત કેવી રીતે પોતાના કર્મનું પાલન કરે છે અથવા તો આચરણ કરે છે, એટલે આ ત્રીજું એના સંદર્ભમાં થશે. ત્રણ વસ્તુ થશે. એક, ધર્મનું ચિહ્ન શું છે, બીજું એનો સ્વભાવ કેવો છે, ત્રીજું એ જે કર્મ કરે છે, આચરણ છે, તો એનું ચિહ્ન શું છે, અને એ જે બોલે છે એના વચન મુખમાંથી જે નીકળે છે તો એ ભક્તનું ચિહ્ન કેવું છે. તો અહીંયા યૈહિ બહુવચન પ્રયોગ કર્યો છે. યૈહિ લિંગૈહિ, જે ચિહ્નો વડે ભક્તના જે ચિહ્નો હોય, જે ચિહ્નોની અંદર યાદૃશ યૈહિ લિંગૈહિ, જે ધર્મો છે એ ધર્મોના ચિહ્ન, એક ધર્મનું ચિહ્ન, બીજું સ્વભાવનું ચિહ્ન, ત્રીજું એના કર્મનું આચરણનું ચિહ્ન, અને એના દ્વારા જે બોલાતું હોય વચન તો એનું ચિહ્ન. યૈહિ લિંગૈહિ, જે ચિહ્નોથી જે ભગવાનનો ભક્ત છે એની ઓળખાણ થાય. આપણે સામાન્ય રીતે બાહ્ય હોય, બાહ્ય ભગવાનના ભક્ત છે એનું ચિહ્ન શું સમજીએ તો કે એમાં આપણને એવું લાગે કે એણે વેશભૂષા ધારણ કરી હોય તો એને પોતાની વેશભૂષાથી વ્યક્તિને બીજાથી જુદા પડવાની ઈચ્છા હોય. તિલક કર્યું હોય તો એનાથી શું, હું જગતથી જુદો છું. વેશભૂષા, તિલક અથવા તો પછી પોતાની માળા, તો માળાથી ખબર પડે કે આ શિવપંથી છે, આ વૈષ્ણવ છે, અથવા તો દેવી ઉપાસક છે. એની માળા એણે ધારણ કરી હોય એમાંથી ખબર પડે. તો આ ચિહ્ન છે, પણ એ ચિહ્ન બહારના છે, બહારના ચિહ્ન નહીં. ભગવાન અહીંયા જે એવા ભગવાનના ભક્તની ઓળખાણ પૂછી છે કે જેને આપણે એ ચિહ્નોને આધારે જોઈએ તો આપણી અંદર પણ જે આવશ્યક વસ્તુ હોય એને ધારણ કરવાની આપણા મનમાં પણ વૃત્તિ થાય. એટલે હવે આવું જે પ્રશ્ન કર્યો છે, લક્ષણો પૂછ્યા છે, એ લક્ષણોને બતાવવા માટે બીજા નંબર નથી એની અંદર, પણ એક ઉપદેશ આપી દીધો એટલે હવે એ જરા શાંત છે. તો 9 યોગેશ્વરોની અંદરના એક હરિ નામના કવિ નામના યોગેશ્વરે વાત કરી. હવે હરિ નામના યોગેશ્વર છે એ પ્રશ્નનો જવાબ આપવા જાય છે. એટલે ભગવાનની ઓળખાણ આમ હરિ નામ શબ્દ જોઈએ તો ભક્તની ઓળખાણ સાચી કોણ આપે તો કે જે સ્વયં
જે પેલો અનુભવ કરનાર છે, ભક્તિના ભાવને જે અનુભવે છે એ હરિ જ શું કરી શકે? તો કે ભક્તની સાચી ઓળખાણ બતાવી શકે, એનું લક્ષણ બતાવી શકે. એટલે આગળનો શ્લોક હરિ ઉવાચ સર્વભૂતેષુ યઃ પશ્યેદ ભગવત ભાગવતાત્મનઃ સર્વભૂતેષુ યઃ પશ્યેત ભગવદ્ભાગવતાત્મનઃ. એની અંદર શબ્દ જુદો છે. ભગવત ભાવમાત્મનઃ ભગવદ્ભાવમાત્મનઃ. ભૂતાની ભગવત્યાત્મની વિષ ભાગવતોત્તમઃ ભૂતાની ભગવત્યાની સભાગવતોત્તમઃ. આત્મની છે, ભગવતાત્મની. શું કે છે? સર્વભૂતેષુ યહ પશ્યેત, સર્વભૂતોમાં જે જુએ છે. સર્વભૂતેષુ યહ પશ્યેત, જે જુએ છે. ભગવત ભાવમ આત્મન. પહેલા શું છે? ભગવત ભાવમ આત્મન, જે ભગવાનના ભાવને, એને શું જુએ છે? તો કે આત્મન, પોતાના જ આત્મ રૂપે, અથવા તો જે ભક્તનું લક્ષણ બતાવતા હરિ શું કહે છે? તો કે છે કે જે ભગવાન છે એ સર્વમાં રહેલો છે. એના માટે કીધું છે સર્વભૂતેષુ. ક્યાં રહેલું છે? તો કે સર્વભૂતેષુ યહ પશ્યેત, જે જુએ છે. સર્વભૂતોમાં આત્મનઃ, આત્માનો ભાવ જુએ છે. સર્વભૂતોની અંદર જે જોવે છે, પણ કેવી રીતે જુએ છે? તો કે આત્મભાવથી જુએ છે. આત્મભાવથી કોને જોવે છે? તો કે ભગવાનને. આત્મભાવથી સર્વભૂતોની અંદર જે પરમાત્માને જુએ છે. બરાબર. પછી આપણે એને વધારે જોઈએ છીએ. ભૂતાની અર્થાત પ્રાણીઓની અંદર, એની સપ્તમી જ કરી છે. ભૂતાની ભગવતી. ભગવતી એટલે ભગવાનમાં, એ પણ સપ્તમી. ભૂતાની બહુવચન. ભૂતોને ભગવાનમાં. ભગવતી આત્મની એષઃ, ભગવાનના જે આત્મામાં જે જુએ છે. કોને જુએ છે? તો કે ભૂતાની, ભૂતોને. એ શું થયું? તો કે ભાગવતઃ ઉત્તમઃ, એ ભગવાનનો ઉત્તમ ભક્ત છે. બરાબર. એટલે ભાગવતઃ ઉત્તમઃ, ભગવાનનો જે ઉત્તમ ભક્ત છે એને અહીંયા એના લક્ષણને બતાવે છે. એની અંદરથી પેલું લક્ષણ બતાવ્યું છે યહ સર્વેષુ ભૂતેષુ. સર્વેષુ નથી, સર્વભૂતેષુ. સમાસ કર્યો. સર્વભૂતોમાં આત્મનઃ, પોતાને, અને ભગવત ભાવમ પશ્યેત, જે ભગવાનના ભાવને જુએ છે. એટલે બધા જ ભૂતોની અંદર કેવા જાય ત્યારે સર્વભૂતની અંદર માત્ર જે પ્રાણી જ છે એની અંદર ભગવાન છે એવું કહેવાને બદલે ભૂભવ, હોવું, થવું, આ એનો અર્થ છે. એમાંથી શું થશે? તો કે જગતમાં જે કાંઈ ઉત્પન્ન થયેલું છે એ સર્વની અંદર ભગવાનને જુએ છે.
એટલે આપણી સંસ્કૃતિ આપણને ભગવાન કેમાં કેમાં દેખાડ્યો, તો આપણે ખાલી એટલું જ સમજી ગયા કે આમાં જ ભગવાન બેઠો છે. પણ એમાં ભગવાન છે એવું સમજવાનો અર્થ શું છે? જે કોઈ પથ્થર, કાષ્ઠ, વૃક્ષ, પ્રાણી સર્વની અંદર, કારણ કે આ બધું ઉદ્ભવ્યું છે, જે કાંઈ ઉત્પન્ન થયેલું છે એ ઉત્પન્ન થયેલા સર્વની અંદર જે શું કરે છે? ભગવાનના ભાવને જુએ છે, અર્થાત ભગવાનને જુએ છે. એનો અર્થ એવો થઈ ગયો કે ભગવાન કેવા છે? તો વેદાંતની ભાષામાં એવું કહેવાય, અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ રૂપે રહેલા છે. આ જ્ઞાન નથી, અને છતાંય એવું તો સમજે જ છે. શું? તો કે આખું જગત છે એ જગત પરમાત્માથી અભિન્ન છે. અભિન્ન નિમિત્ત, એના માટેનું નિમિત્ત કારણ એટલે ચેતન કારણ. અભિન્ન નિમિત્ત અને ઉપાદાન કારણ, જેમાંથી વસ્તુ બની છે એ બધું જ. એટલે આપણે કોનું પૂજન કરીએ? તો કે પૃથ્વીનું, અગ્નિનું, વાયુનું, આ બધા મહાભૂતોની પણ આપણે ત્યાં પૂજા અર્ચના થાય છે. એટલે જે આ પ્રમાણે જોવે છે, શું જુએ છે? તો કે જે પરમાત્મા કેતાની સાથે જ આ જગતનું જે કારણ છે એ એવું છે કે એનાથી જરાય જુદું રહેતું જ નથી. એટલે પરમાત્મા, જેવી રીતે આપણે એવું કહીએ, પેલું સમુદ્રનું દ્રષ્ટાંત જોઈ શકીએ આમાં, કે જેવી રીતે એની અંદર ઉઠતા મોજા અથવા તો જે લહેરો ઉઠે છે એ અને સમુદ્ર બે જુદા નથી. સમુદ્ર અને સમુદ્રમાંથી ઉઠતા તરંગો એકની જ અભિવ્યક્તિ છે, જે બે રૂપે આપણે જોઈએ છીએ કે સમુદ્ર છે અને એમાં મોજા ઉઠે છે. એવી જ રીતે આ જે ભૂતો છે, અર્થાત જેને આપણે ઉત્પન્ન થયેલા કહીએ છીએ, એમાં આખી સૃષ્ટિ, એ સૃષ્ટિ કેવા કરતા એ શું જોવે છે? તો કે એ પરમાત્મા જ છે અને પાછા મારાથી જુદા નથી. એટલે એને શું થઈ ગયું છે? તો કે એની જે દ્રષ્ટિ છે એ ઉત્તમ થઈ ગઈ છે ભક્તિ કરતા કરતા. કેવી દ્રષ્ટિ થઈ ગઈ છે? તો કે ઉત્તમ દ્રષ્ટિ છે. ઉત્તમ દ્રષ્ટિ કેમ છે? તો કે એમાં ભેદ નથી બચ્યો, બીજાપણું રહ્યું નથી. એટલા માટે ભાગવત ઉત્તમ, એ ઉત્તમ ભાગવત છે. ઉત્તમ ભાગવત છે એટલે ભાગવત ગ્રંથ નહીં, પણ જે ભગવાનનો ભક્ત છે. તો આ રીતે જેને આપણે શું કહીએ? વેદાંતની ભાષામાં કહીએ કે તત્વમસી શબ્દ સમજવા માટે એના પદાર્થનું શોધન એણે કરવું નથી પડ્યું. ભક્તને તત્વમ પદનું શોધન કરવાની જરૂર નથી. પણ આ શું થયું છે? તો કે જે પરમાત્મા છે એની અંદર આ પ્રકારનો ભાવ માત્ર છે, અને એ ભાવથી જ એને શું થઈ ગયું છે? તો કે આ પ્રકારની સિદ્ધિ થઈ ગઈ છે. એટલે આ રીતે જેણે સમજી લીધું છે કે પરમાત્માથી સૃષ્ટિ જુદી નથી. નરસિંહ મહેતાએ પેલું જે સુવર્ણનું જે દ્રષ્ટાંત આપ્યું છે કે સુવર્ણના બનેલા આભૂષણો જુદા નથી. આભૂષણો કહીએ છીએ, આભૂષણો અને સુવર્ણ બંને એક છે. તો આ રીતે આત્મા અને પરમાત્મા આ બે કેવા છે? તો કે એક છે. આવું જેને સમજાયેલું છે. એટલે જેમાં શબ્દ પ્રયોગ શું કર્યું છે? સર્વભૂતેષુ યહ પશ્યેત ભાગવત ભાવમ આત્મનઃ. જે ભાવને આધારે જેણે શું કર્યું છે?
તો કે પરમાત્માને આ પ્રમાણે જાણ્યા છે. બરાબર. હવે બીજા પદમાં એવું કહે છે કે ભૂતાની ભગવતી આત્મની. ભૂતાની જે કંઈ ઉત્પન્ન થયેલા છે તો એ ભૂતાની ભગવતી આત્મની, ભગવાનમાં, ભગવતી ભગવાનમાં, આત્મની પોતાને જુએ છે. એટલે ભગવતી આત્મની એટલે આત્માથી અભિન્ન રૂપે ભગવાનને જુએ છે, અથવા તો ભગવાનથી પોતાને એટલે કે આત્માને અભિન્ન જુએ છે. બરાબર. જે આત્મામાં જોવે છે એટલે શું છે તો કે પ્રપંચ આખો પોતાની અંદર જ એને પ્રતીત થાય છે. એટલે તત્વદ્રષ્ટિ એને પ્રાપ્ત થયેલી છે. એટલે પણ આ શું થઈ ગયું તો કે છે કે જેને આ પ્રમાણે ઉત્તમ ભક્ત કીધેલું છે. બરાબર. એટલે પેલા જેમાં આપણે એવું જોયું કે ભક્ત અને ભગવાન બે હતા, એમાંથી શું થઈ ગયું તો કે એમાંથી ઐક્ય થયું. કેવી રીતે ઐક્યને અનુભવ કર્યો તો કે સર્વભૂતેષુ. સર્વભૂતેષુ એટલે કેની અંદર તો કે જે કાંઈ ઉત્પન્ન થયેલું છે, જેની ઉત્પત્તિ થાય છે અને નાશ પણ થાય છે, એ બે જાયમાનેષુ મ્રિયમાણેષુ. જેની ઉત્પત્તિ થયેલી છે અને ફરી પાછા જે નાશ પણ પામે છે. તો જન્મ મૃત્યુને પામનારા, હવે જન્મ મૃત્યુને પામનારા કહીએ તો જન્મ થયો છે એની વૃદ્ધિ થાય, બાળક રૂપે હોય, યુવાન હોય, એને વૃદ્ધાવસ્થા અને પછી અંત થાય છે. તો આવી રીતે જે કોઈ ઉત્પન્ન થયેલું છે એ પશુ, પક્ષી, મનુષ્ય, આ એની અંદર પ્રકાર ભલે અનેક હોય પણ એ બધાની અંદર શું કરે છે તો કે આત્મનઃ ભગવત ભાવમ પશ્યેત. જે પોતાના જ આ જે ભગવાન છે એના ભાવને જુએ છે. એના ભાવને જુએ છે એટલે શું છે તો કે એ અચ્યુત પરમાત્મા એનું જ આ બધું ઐશ્વર્ય છે, એ પ્રમાણે જુએ છે. જે ઉત્પન્ન થયેલા છે એ બધાય અચ્યુત પરમાત્માના ઐશ્વર્ય રૂપ છે. એનું ઐશ્વર્ય છે એટલે એનાથી જુદા નથી. ઐશ્વર્ય ધનવાન આપણે જેમ કહીએ તો એ ધનવાન એ છે કે જેની પાસે ધન છે, ધનથી યુક્ત છે. એવી જ રીતે આ જે પરમાત્મા છે એનાથી શું થયું છે તો કે આ જન્મ મૃત્યુ ભલે થતું રહે, એ જન્મ મૃત્યુ થવા છતાં પણ જે પરમાત્મા કેવા છે તો કે એ અચ્યુત છે. એની અંદર કોઈ ફેરફાર થઈ જતો નથી. એ એવા ને એવા જ રહે છે. એટલે સૃષ્ટિમાં દરેક વસ્તુની ઉત્પત્તિ થાય, પછી પાછો એનો નાશ થાય, પણ એ સર્વનું અધિષ્ઠાન છે. બધું ઉત્પત્તિ એમાંથી થાય છે. અને જે શબ્દ પ્રયોગ કરું જાયમાનેષુ મ્રિયમાણેષુ, જે ઉત્પન્ન થાય છે તો એ ઉત્પન્ન થવામાં એ પરમાત્મા છે. અને વસ્તુ જ્યારે નાશ પામે છે ત્યારે પણ એ પરમાત્મામાં જ સમાય છે. એટલે જેની દ્રષ્ટિ કેની ઉપર છે, ઉત્પન્ન થનારા અને નાશ થનારા ઉપર નથી. દ્રષ્ટિ કેની ઉપર છે, એ કેમાંથી આવ્યા, એ કેમાં જાય છે, અર્થાત પરમાત્મામાંથી જ એનો ઉદ્ભવ છે, પરમાત્મામાં જ એનો લય છે. એટલે જે આ પ્રમાણે જુએ છે, શું જુએ છે
તો કે આ પ્રકારનો ભાવ, આ સૃષ્ટિનું અધિષ્ઠાન એ પરમાત્મા છે, એ પ્રમાણેનો જેનો ભાવ છે, તો એ કોણ થઈ ગયું? તો કે શ્રેષ્ઠ ભાગવત છે, ઉત્તમ ભાગવત છે એવું થશે. બરાબર. હવે જે બીજો અર્થ કર્યો આપણે, ભૂતાની ભગવતી આત્મની, બીજા પદમાં, તો ભૂતાની કહેતાની સાથે ઉત્પન્ન થયેલું જગત છે એ તો દેખાય છે. એ દેખાવા છતાં આત્માથી અભિન્ન જે પરમાત્મા છે એમાં છે. આત્માથી અભિન્ન પરમાત્મા છે એમાં આખું જગત રહેલું છે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે પોતાનાથી આજે અનુભવાતા અનેક એ જુદા નથી. અનેક ભલે જુએ છે, પણ જે જોવે છે, જેની દ્રષ્ટિ કહીએ ને, તો એ દ્રષ્ટિમાં એક પોતાને જ જુએ છે એમ. એટલે આ જોનારો એને ઉત્તમ ભક્ત કીધો. જેની દ્રષ્ટિમાં શું છે? ઉત્પન્ન થયેલું દેખાય છે, નથી દેખાતું એવું નથી. જેનો નાશ થતોય દેખાય છે, પણ આત્માથી અભિન્ન છે. આત્માથી અભિન્ન છે અને એ આત્મા અને પરમાત્મા એક છે. આવું જોનારો, તો આ પ્રમાણે એનો એક અર્થ થયો. હવે એક ત્રીજો ભાવ પણ એની અંદરથી ઉત્પન્ન થઈ શકે. એ શું થશે? તો કે આત્મનઃ યહ ભગવાન, પોતાના જે ભગવાન, આત્મનઃનો અર્થ અહીંયા પોતે, પોતાના જે ભગવાન છે, તસ્ય ભાવમ, એનો ભાવ, સર્વભૂતેષુ પશ્યેત, સર્વભૂતોમાં જે જુએ છે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે જે પોતાના ભગવાનને ક્યાં જુએ છે? તો કે એની ભગવાનની ઓળખાણ માટે એ બધાને જુએ છે. બધાને જુએ છે એટલે આત્મનઃ યહ ભગવાન, પોતાના જે ભગવાન છે, તસ્ય ભાવમ, એનો જે ભાવ છે એ બધા ભૂતોની અંદર જુએ છે. બરાબર. એટલે દાખલા તરીકે આપણે એવું કહીએ કે અમાર તો બાળ ગોપાળ છે, લડ્ડુ ગોપાલ છે, તો હવે લડ્ડુ ગોપાલ કહેતાની હારે એની હારે એના હાથમાં શું આવશે? તો કે હાથમાં લાડુ હશે. બાળ ગોપાળ હશે તો માખણ મિશ્રી હશે. આવું આજે આવા ભગવાન છે. હવે એ માખણ મિશ્રી ખાનારો ને લાડુ હાથમાં લઈને ફરનારો, એ કાંઈ દ્વારકાધીશ કાંઈ આવો ન હોય. એ કેવા હોય? તો કે ઘૂંટણ ભર હાલતા હોય એવા ભગવાન હાથમાં લાડવા લઈને ફરે. હાથમાં લાડુ હોય તો કઈ મોટો થઈ ગયેલો ભગવાન ના હોય. એટલે અહીં બતાવવું છે, આત્મનઃ યહ ભગવાન, પોતાના જે ભગવાન છે, તસ્ય ભાવમ, તો વ્યક્તિ બદલી જાય અને ભગવાન માટેનો એનો ભાવ પણ બદલી જાય. પણ હવે આ ઘૂંટણભર ચાલનારો ભગવાન છે, તસ્ય ભાવમ સર્વભૂતેષુ યહ પશ્યેત, જે બધાની અંદર આ ભાવને જુએ છે. એવું લઈ શકાય. ધનુર્ધારી રામ, ત્રિશૂલધારી ભગવાન શિવ, આને માટે ભાવ હોય. તો વ્યક્તિ શું કરે? સર્વભૂતેષુ તસ્ય ભાવમ, આ મહત્વનું છે.
એનો ભાવ જે જુએ છે. બરાબર. એટલે આ પરમાત્મા સર્વની અંદર રહેલા છે, એ પ્રમાણે વ્યાપ્ત છે એવું જે જુએ છે, તો એણે શું કર્યું? તો કે એણે આ પરમાત્માને ભૂતાની ભગવતી આત્મની, ભૂતોને પોતાના આત્મામાં જોયા. એટલે આ ખાલી સમાસ છોડવાને આધારે જ એના વિવિધ અર્થ કર્યા. બરાબર. તો આ ઉત્તમ ભાગવત થયું, જે દરેકની અંદર પોતાના જ ઈષ્ટદેવના ભાવને જુએ છે. બરાબર. એક અર્થ આવું પણ કરી શકાય કે જેવું આપણે એવું કહીએ કે કેટલાક ભક્ત એવા હોય જે ભક્તને શું લાગે? તો કે અમે જ ભક્ત છીએ મોટા, બીજા બધાએ તો એની કાંઈ, અમે મોટા ભક્ત એમ. બીજાના માટે જેના મનમાં આમ પેલો ભાવ નથી, એટલે આવી જે ભક્તિ છે, એક મિનિટ, બરાબર. એટલે પોતાને જે એમ સમજે કે હું જ ભગવાનનો પરમ ભક્ત છું અને બીજા નથી એવું સમજનારો, તો કે યા તો તમારું બીજા તમારા ધ્યાનમાં જ છે. તમને આ ભક્તિ તમને ઉત્કૃષ્ટ તમે જુઓ છો, બીજાનો કોઈ હિસાબ જ નથી અથવા તો તમારી ગણતરીમાં જ બીજો નથી આવતો, તો આ તમારો નિકૃષ્ટ ભાવ છે. એ ભક્તિ ભલે હોય, ભગવાન માટેની હોય, તમે ભગવાનના ભક્ત છો એવો ભાવ હોવા છતાં પણ તમારા મનમાં હજી બીજાપણાનું અને નિકૃષ્ટ છે એવો ભાવ છે. પણ એવું ના હોવું જોઈએ. હોવું કેવું જોઈએ? તો કે જેવી રીતે ગોપીઓને ભગવાન માટેના શ્રી કૃષ્ણ અમારું, પણ જેમ મારો છે એમ બીજી ગોપીનો, બીજા ગોપનો, એટલે ગોપીઓ કે ગોપ બાળકોને ક્યારેય બીજા ગોપીની કે બીજા ગોપ બાળની ઈર્ષા થઈ નથી. એને શું થયું છે? પ્રેમ માત્ર શ્રી કૃષ્ણને જ કર્યો. મારો છે એવો જ શ્રી કૃષ્ણ બીજાનો પણ છે. આ ભાવ છે એ ઉત્કૃષ્ટ છે. જેની અંદર શું છે? તો ત્યાં તો એવું બધું નિરૂપણ પણ છે કે એ ગોપીઓએ પેલા પક્ષીઓ, વૃક્ષો, એ સર્વની અંદર એ બધાય શ્રી કૃષ્ણને જુએ છે એવો ભાવ બતાવ્યો છે ભાગવતના બીજા સંદર્ભમાં, બીજી જગ્યાએ. એટલે આ રીતે જે ભાગવત છે એ કેવો છે? તો કે એને પોતે જ ઉત્કૃષ્ટ છે એવું નહીં, સર્વ એ શ્રી કૃષ્ણને જ પ્રેમ કરનારા છે. અને એટલે બીજાપણું હોવા છતાં પણ જેને આપણે આપણા મનમાં જે નિકૃષ્ટતાનો ભાવ કહીએ છીએ ને, એ ગોપીઓને ક્યારેય નથી થયો, ગોપ બાળકોને ક્યારેય નથી થયો. એટલે એ આ રીતે ભગવાનની અંદર જેને આ પ્રકારનો ભાવ છે, જે કેવી રીતથી જુએ છે? તો કે મારો પ્રેમી છે એ સર્વનો પ્રેમી છે, અથવા તો સર્વ મારા પ્રેમીના જ પ્રેમી છે. હું જેને પ્રેમ કરું છું એના જ બધા પ્રેમી છે, આવું જે જુએ છે. તો આ પણ ભાગવત છે. બરાબર. એટલે હજી એક ભાવ રહેશે, એ ભાવને આપણે બીજી વખતમાં જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
अवशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।